એક શરમગ્રામાંથી કે ભાઈ તમે બધી આ જિગ્નેશભાઈ પાલભાઈ ને બધા અહીંયા 2 દિવસથી છે તો આપણા પોતાના ગામમાં જ ને આજુબાજુના ગામમાં જ લાઈન આવે. મને શરમગ્રામમાંથી મારા ગામમાંથી ફોન આવ્યો કે તમે બીજે બધી જગ્યાએ જાઓ ને વાતો કરો હોય પણ આપણે પોતાના ગામમાં લાઈન આવે એનો એક નોટિસ આવી. એટલે તરત જ મેં પાલભાઈને અને મહેશભાઈને મેં વાત કરી કે મહેશભાઈ આ રીતનું છે ત્યાં થોડી વાર સુધી વિસરભાઈનો મને ફોન આવ્યો કડિયાણાથી કે અમારી કોઈ નોટિસ આવી હતી કલેક્ટરની. એટલે હજી આપણે પહેલો સ્ટેપ જ છે જે લાઈનના લોકો નાખવાના છે એ તો 100% નાખવાના જ છે પણ કેમ કરીને આપણે બી શરૂઆત જ છે. આ બીજા બધા ગામમાં શું થયું કે કામ ચાલુ કરવા આવી ગયા આપણે લડાઈ લડે છે કોણ ઢોર ચેક કરે હાથકડા હોય. આપણે બી સર્વે કરીને નોટિસ એ લોકો આપી છે તો આપણે કેમ કરીને ઊંચું વળતર મળે. અને આ સરકાર એવી સરકાર છે કે કોઈ દિવસ તમને ડાયરેક્ટ તો વળતર આપવાની જ નથી. એના માટે લડવું પડશે, બધી જ તૈયારી કરવી પડશે, રેલી કરવી પડશે, ધરણા કરવા પડશે, આંદોલનો કરવા પડશે. તૈયારી છે ને બધાની? કારણ કે બેઠા બેઠા કોઈ જિગ્નેશભાઈ કાલે એક સારું વાક્ય કીધું હતું કે સ્વર્ગમાં જવું છે મળવું નથી તો ગમે. એટલે કહેવાનો મતલબ કે બધો આપણે ટાઈમ નહીં બગાડતા. કાલે વાત થઈ એટલે પ્રયત્ન મહેશભાઈને ટાઈમ કારણ કે જિગ્નેશભાઈને આજે નીકળી જવાનું હતું પરંતુ આપણે અને ખાસ કરીને મેં પાલભાઈને કીધું પાલભાઈ મારું પોતાનું ગામ એમાં આવે છે અસરગ્રસ્તમાં શરમગ્રા પાંડવપીર અને કડિયાળા એટલે તમારે ગમે એમ કરીને ટાઈમ કાઢો કારણ કે એટલો બધો એમનો શેડ્યુલ ટાઈટ છે ને આપણે જોતા છે 15 તારીખે જે રેલી છે તો એની તૈયારી અને બીજો બધો અગાઉથી ટાઈમ લીધેલો હોય એટલે એમાંથી ટાઈમ કાઢીને આપણી વચ્ચે પધાર્યા છે. એટલે ખાસ આપણે એમને સાંભળવાના છે અને પાલભાઈ ખાસ અમને એ માર્ગદર્શન અમને આપવાનું છે કે આ ગામની અંદર હજી લાઈન નીકળી નથી પરંતુ નીકળવાની છે. તમે તો અભ્યાસી છો અને તમારી પાસે તો આખા ગુજરાતની માહિતી દરેક લાઈનની છે એટલે એના માટે શું કરવું પડશે. હવે કાયદાકીય લડત કઈ રીતે લડવાની અથવા તો રજૂઆત કઈ રીતે કરવાની એ શું એના માટે કરવું પડશે એના માટેનું ખાસ આપણને માર્ગદર્શન આપશે. એટલે સૌપ્રથમ બધો ટાઈમ નહીં બગાડતા પાલભાઈને વિનંતી કરું કે પાલભાઈ આપ ખેડૂત સભાને સંબોધો. હા જરૂર નથી નોટિસની. પાલભાઈ પાસે આપણને નોટિસ મળે એટલે પાલભાઈ પાસે નોટિસ પહોંચી જઈ હોય આખા ગુજરાતની ગમે એટલે નોટિસની જરૂર નથી. પાલભાઈ અભ્યાસી અને એમની પાસે દરેક પ્રકારનો જે કોઈ માહિતી બધી જ છે. મેં પાલભાઈ નાખ્યું ત્યારે તો મેં કહ્યું કે સીધું મારી પાસે વધુ વાત નહીં કરતા પાલભાઈને જ આપણે કહીશું. હું માનું છું કે માઇક કરતા છે ને ડાયરેક્ટ વાત કરીએ તો વધારે આજે આ કડિયાણા સરમબડા ત્રણ ગામના ત્રિભેટે સીમાડે સ્વયંભૂ હનુમાનના સાનિધ્યમાં એવું હોય તો થોડાક નજીક આવી જાવ એટલે સ્વયંભૂ હનુમાનના સાનિધ્યમાં આપ સૌ ખેડૂત ભાઈઓ અને મહાવીરસિંહ અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી ભાઈ મહેશભાઈ રાજકોટિયા, ભાઈ સત્યમભાઈ મકાણી, પરેશભાઈ કાંબરિયા અને આખા ગુજરાતમાં ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, માઇનોરિટી, ખેડૂતો આના પ્રશ્ને સતત જે લડે છે, પોલીસ અધિકારીઓ સામે જે બાથ ભીડે છે એવા યુવા ધારાસભ્ય અને અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી ભાઈ જિગ્નેશભાઈ મેવાણી. મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી. મને તો મન ખબર છે કે પાછી લાઈનો આવશે એટલે મારે જોડીને આવવું જ બરાબર છે. ત્યારે આપણે વધારે વાત કર્યું જિગ્નેશભાઈને આજે આપણે સાંભળવા છે પણ આ લાઈનમાં જે તમને નોટિસ આવી છે કદાચ 16 તારીખે બોલાવ્યા એનો જવાબ તમારે શું આપવાનો છે એની પાસેથી કયા કયા કાગળિયા માંગવાના છે બરાબર છે એની એક તૈયાર કરી અને હું આપી જાઉં છું. એટલે તમારું એક કામ જે 16મીએ શું કોઈ વકીલનો ખર્ચો કરવાનો નથી. નહીતર થાય હું
આવી લાઈનોમાં પહેલા તો અલગ અલગ ખેડૂત અલગ અલગ વકીલ આગળથી લખાણ કરાવડાવે. એ બધા ખેડૂતો 500 રૂપિયાથી 1500 રૂપિયામાં અટાઈ જાય. એટલે પેલું કામ એ તમારે પેલી નોટિસ આવી એના પછી બીજી નોટિસ આવશે ત્યારે આપણે તમને જવાબ તૈયાર કરીને મોકલશે. અમે કચ્છમાં જ્યારથી આ લડાઈ ચાલુ થઈ એટલે કે અમે કિસાન સંઘર્ષ સમિતિ જ્યારથી એમાં અંદર ઉતર્યા ત્યારથી અમે પેલું કામ એ કર્યું છે કે ખેડૂત છે ને આ કાયદાની આટી ઘૂટી કાંઈ જાણતો નથી એટલે એને ખબર જ નથી. થાય હું જિગ્નેશભાઈ આમાં અત્યાર સુધી હું થતું આવતું હતું કે ખેડૂત છત ઉપર પેલા માળે સૂતો છે શિયાળામાં અને 8 પગથિયા જે છે એ ચડી અને કંપની વાળો ડાયરેક્ટ ખેડૂતના ગળે બંદૂક મૂકે છે. 8 પગથિયા ક્યાં? કારણ કે આ વીજ લાઈન પસાર કરવા માટે એને સૌથી પહેલા CERC નું લાયસન્સ લેવું પડે. આ લાયસન્સ લેવા માટે એને જાહેરનામું આપવું પડે. આ જાહેરનામું છાપવામાં આવડે આપણે કોઈ ખબર હોતી એટલે પેલું પગથિયું ચડી ગયા એમ. CERC માં લાયસન્સ મળે પછી એને સરકારમાં ગેઝેટમાં નોટિફાઈડ કરી અને નોટિફિકેશન બહાર પાડવું પડે જેમાં 30 દિવસની મુદત હોય. આ નોટિફિકેશન આવી જાય આપણે ખબર હોતી નથી. પછી ત્રીજું પગથિયું તો કંપનીએ આપણા સ્થળ ઉપર આવી અને આપણને જગ્યા બતાવવી પડે. આ કંપની વાળા કરતા નથી આપણે પૂછતા નથી એટલે ત્રીજું પગથિયું કંપની ચડી જાય. પછી કંપનીએ તમને એક નોટિસ આપવી પડે. આ કલેક્ટરની નોટિસ આવી ને તમને આની પહેલા કંપનીએ એક તમને નોટિસ આપવી પડે ખેડૂતને. એ નોટિસ આજ સુધી આપતા નહીં એમને ચોથું પગથિયું ચડી જાય. પાંચમું પગથિયું કંપની ડાયરેક્ટ ખેડૂત આગળ જાય કે અમને આ ખેડૂતો કામ કરવા દેતા નથી એટલે કલેક્ટરે ખરેખર તપાસ ના કરે આ ખેડૂત આગળ ગયા કે નથી ગયા અને એમને કલેક્ટર 16 મુજબ ડાયરેક્ટ ખેડૂતોને નોટિસ આપે. એટલે કલેક્ટર આગળ ગયા પાંચમું અને કલેક્ટરે એક નોટિસ આપી છઠ્ઠું પછી બીજી આપે એ સાતમું પછી ત્રીજી નોટિસ આપે એ આઠમું. એટલે કંપની 8 પગથિયા ચડી જાય ત્યાં સુધી આપણે તો હવા જ ચાટી ખાતા હોય લીમડા છાંય. અને પછી પોલીસ પ્રોટેક્શન આવે એટલે બંદૂક લઈને આવ્યા ને ગળે દઈ ને ત્યાં આપણે ઓછીતાના જાગીએ કે મારા ખેતરમાં આવી ગયા પણ બાકી 98 માં આપણે કઈ કર્યું જ નથી. એટલે અમે ત્યારે નક્કી કર્યું હતું જયેશભાઈ હોય મહેશભાઈ હોય લાલજીભાઈ હોય જિગ્નેશભાઈ હોય સત્યમ હોય પરેશ હોય રતનસિંહ ડોડિયા હોય આખી ટીમે કે પેલું કામ ઈ કરવું કે કાયદાથી ખેડૂતને જાગૃત કરવો. તો શું કરવું? કે અધિકારીઓ સામે ચર્ચા કરો કાયદાથી અને એ ચર્ચાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરો. હું એમને તમને કાયદા સમજાવું તો વિશ્વાસ ના આવે પણ કલેક્ટરની સામે ચર્ચા કરતો હોઉં કલેક્ટર એમાં બોલી ના શકતો હોય એટલે તમને વિશ્વાસ આવે કે નહીં આ વાત તો કાયદાની સાચી છે. એટલે આખા ગુજરાતના ખેડૂતો વીજ લાઈનોમાં જાગૃત થાય કાયદાથી માહિતગાર થાય. એટલે કચ્છ કલેક્ટરના 2 વિડિયો મોરબી કલેક્ટરના 2 વિડિયો જામનગર કલેક્ટર આ ચર્ચાનો વિડિયો તમે જોયા હશે અને પછી જ ગુજરાતના ખેડૂતોને ખબર પડી એટલે આ તો આગળ લાંબુ લશ્કર હતું આપણે તો ખબર જ નથી. એટલે પહેલું કામ અમે જાગૃતિનું અને ત્યાર પછી અમે જે એ સમયે જ્યારે આપણે ટંકારા ટ્રેક્ટર રેલી કરી ને એની પહેલા જે ગામોમાં આ રીતે નાની નાની મીટિંગો કરી એમાં અમે જાહેરાત કરી હતી કે આ વીજ લાઈનોના પ્રશ્ને જે ખેડૂતોને માર્ગદર્શન જોતું હોય 2 દિવસનો સેમિનાર રજીસ્ટ્રેશન કરાવો. અમારી પાસે ટોટલ 432 કે એમ કંઈક ખેડૂતોના નામ આવ્યા હતા આ સેમિનારમાં ભાગ લેવાના. એમાંથી 201 જેવા ખેડૂતો 2 દિવસ અમારી સાથે રહ્યા. અમે ચર્ચા કરી આખા નિયમો સમજાવ્યા અને એનું પરિણામ આજે એ છે કે જેતપર ગામની અંદર કાનો હોય એટલે કે અરુણ ભાઈ અમૃત હોય નેહુલ અમૃતિયા હોય
કે હિરેન હોય, આ જે કાયદાથી વાત કરે છે ને અધિકારીઓ, અવડાવડા છોકરા છે, એ વાત એટલે કરે છે કે એને સેમિનાર કર્યો છે ને સેમિનારમાં સૌથી પહેલા તો અમે જે રાહુલ ગાંધી શીખવાડે છે ને ડરો મત, એ જ અમે શીખવાડીએ. હું કામ ડરવાનું? સામે આવે છે તો આપણો નોકર છે, આપણે એને પગાર ચૂકવીએ છીએ, એનાથી આપણે માલિકે ડરવાનું? એટલે અરુણ હોય, હિરેન હોય, કાનો હોય કે આખી ટીમ જે છે, તમને ખબર હોય તો એ લોકો અદાણીની ઓફિસે ગયા હતા, KPS3 નું જાહેરનામું આવ્યું એમાં, એ ત્યારે પહોંચતા થયા. એટલે સૌથી પહેલા તો કાયદાથી માહિતગાર આપણે હઈશું તો ના આ કંપની વાળા છેતરી શકશે કે ન જે ધર્મના નામે મત લઈને સત્તામાં ચૂંટી ગયા છે એ છેતરી. હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, જેના કપડા આપણે ગુલાલથી લાલ કર્યા, એ જ સત્તાધીશો આજે પોલીસને આગળ કરીને ખેડૂતોના કપડા લોહીથી લાલ કરે છે. અને પાછી ચૂંટણી આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ, હટી હટીને દઈએ છીએ. કાકા અયોધ્યામાં રામ મંદિર બની ગયું, આ ગામમાં રામ મંદિર છે, કોઈ દી હરમ દર્શને ગયો હોય. અયોધ્યામાં રામ મંદિર બની ગયું, પણ તમારો 35,000 કરોડનો પાક વીમો ખાઈ ગયા. 35,000 કરોડમાં સુરેન્દ્રનગર ને મોરબીમાં કેટલા આપણે રામ મંદિર બનાવીએ? હે, 35,000 કરોડનો પાક વીમો ખાઈ ગયા. આપણે ચૂપ. આપણું ખાતર 2014 પેલા 350 ની થેલી મળતી હતી, આજે 2300 ની મળે છે. હિસાબ કરો કેટલા ખાઈ ગયા તમારા. આ રીતે ટ્રેક્ટર 2.5 લાખમાં મળતું હતું, આજે કેટલા છે? ઓછામાં ઓછા હાથે પહોંચ્યું ને. કેટલા ખાઈ ગયા તમારા? આવી દરેક બાબત તમારા મગજમાં જે આવે એ દરેક બાબત ખેડૂતને જ્યાં ખર્ચ કરવાની બાબત આવે ને એનો ભાવ 2-3 ગણો વધ્યો. માંડવી ક્યાં મગફળી ભૂતરી મૂક્યો એનો ભાવ જ્યાં હતો યાને ત્યાં, ઘઉં જ્યાં હતા યાને ત્યાં, કપાસ જ્યાં હતો ત્યાંને ત્યાં. અને આપણે પાછા ટેકામાં 3 દી સુધી લાઈનમાં ઉભા રહી, અને ચોથે દી વારો આવે તો તમારી મગફળીમાં છે ને 2 હવા હોવી જોઈએ, આમાં તો 3 આવે છે, તમારી રિઝેક્ટ. અને પાછા આપણે આવતા રહે. આ બધું સહન કર્યું એટલે આ તમારી છાતીમાં થાંભલા નાખવા આવ્યા છે. મેં હમણાં ગઈકાલે કહ્યું, આજે પાછું રિપીટ કરું છું. સૌથી પહેલા આ લોકોએ ટેસ્ટર અડાડ્યું છે અમદાવાદમાં. જે માણસે એક વખત સ્લોગન આપ્યું હતું કે આ દુનિયામાં કોઈને છાતી કાઢીને જો ચાલવાનો અધિકાર હોય તો એ મારા ખેડૂતને છે. સ્લોગન કોણે આપ્યું હતું યાદ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. એ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ખેડૂત નેતા, આપણા આગેવાન, આપણો બાપ, એનું નામ અમદાવાદના સ્ટેડિયમ ઉપરથી હટાવી અને પોતાનું નામ રાખ્યું. આખા ગુજરાતના ખેડૂતોમાંથી એક શબ્દ ના આવ્યો ત્યારે એને નક્કી કરી લીધું હતું કે ખેડૂતની જમાતને જેટલા મારો એ બોલીએ નહીં. કારણ કે એના બાપનું નામ હટાવી દીધું અને તોય ના બોલે તો પછી ટેકાનો ભાવ દ્યો કે ના દ્યો, વીમામાં હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરો, આને કાંઈ ફેર નથી પડતો. એટલે એ જે ટેસ્ટર અડાડ્યું અને એમાં આપણે બધાય પાસ થઈ ગયા, પછી બધાય ધીરે ધીરે અખતરાઓ આપણી ઉપર થયા. અને અત્યારે આ જે તમારે 765 કેવીની લાઈન નીકળે છે એ 67 મીટરનો કોરિડોર અત્યારે એમ કહે છે. મને તો શંકા છે કે જો આપણે નહીં બોલીએ તો આવતા વર્ષોમાં
એ 67 મીટરના કોરિડોરમાં વાયર બાંધી દે ને કહે કે આ અમારા બાપની જમીન છે, તમારું કંઈ નથી. એટલે ક્યાં સુધી આપણે આ સહન કરવું છે? આ જેતપર ગામના ખેડૂતો પાસેથી ખરેખર આખા ગુજરાતના ખેડૂતો શીખવું જોઈએ. જે ગામના રાજ્ય કક્ષાના મંત્રી હોય અને એ રાજ્ય કક્ષાના મંત્રી ગામમાં ખેડૂતોની વચ્ચે બેહે અને તેમ છતાંય ગામ આખું એમ કહે કે અમારે તો જો આ જ માંગ છે એ તમારાથી થાય એમ છે તો અમે તમારા ભેગા, નહીંતર અમે અમારી રીતે લડીએ છીએ, આવો તમે અમારા ભેગા. આપણે તો અહીંયા ગામમાં, તાલુકામાં, ભાજપમાં નાનો એવો કોઈ એક સેલ હોય, બક્ષીકંદ સેલ, એનો મંત્રી હોય અને તોય આપણે ગામમાં ફલાણા વિપુલભાઈ થી બીક લાગે. એની હરમાડી આવે કે નથી આવતી? ક્યાંક હું જાય ને વિપુલભાઈ હું વિચારીએ એટલે કોઈ છે વિપુલભાઈ નથી, મને નથી ખબર હો, તો ખાલી એમને વિપુલભાઈ તમે આટી ના લેતા. ના એટલે હા, હું તો ખાલી કહું છું, પણ આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે કે ભાજપના આગેવાનોની શરમ નડે છે, કાંઈ એનો ડર લાગે છે અને એના કારણે આપણા હક માટે આપણે બહાર નીકળતા નથી. શરમમાં ક્યાં સુધી રહેવું? હવે તો આપણી છાતી ઉપર વાત આવી છે. આપણા ગળે ખેડૂતોનું ગળું દબાવવાનો પ્રયત્ન થયો છે, ખેડૂતની બેનને ઢારે છે, ખેડૂતની માં ઉપર લાઠીચાર્જ થાય છે, ખેડૂતના બાપનું નામ એના મકાનમાંથી હટાવી દેવામાં આવે છે, અને તોય આપણે નહીં બોલીએ તો મૌન ક્યાં સુધી રહેવું? કેટલું સહન કર્યું? અને આવું જ જો સહન કર્યું તો એક જીણકો છોકરો બેઠો છે, એ આવનારી પેઢી છે ને આપણે માફનું છે. એટલે મિત્રો, અમે કિસાન સંઘર્ષ સમિતિની ટીમ અને કિસાન કોંગ્રેસની ટીમે સંયુક્ત રીતે સાથે મળીને નક્કી કર્યું છે કે આખા ગુજરાતના ખેડૂતોને આહવાન કરીએ, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. ખેડૂતોની અને દૂધ ઉત્પાદકોની એટલે કે પશુપાલકોની જે દૂધના ભાવ અને ખેત પેદાશના ભાવ છે એનો એમએસપી નો કાયદો બનાવો. ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો. જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખીને તમે વીજળી લઈ જાઓ છો, ઈ જ ગુજરાતના ખેડૂતોને મફત વીજળી નથી મળતી. પાછી આ વીજળી તેલંગાણા જાય તો ત્યાંના ખેડૂતોને મફત. એટલે ગુજરાતના ખેડૂતોને વીજળી મફત આપો. ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ સંપૂર્ણપણે બંધ કરી અને ગુણવત્તાયુક્ત અને સસ્તું ખેત પેદાશના ઇનપુટ જે છે એ આપવામાં આવે. અને આ વીજ લાઈનોના જે પ્રશ્ન છે એમાં આપણે 3 વિકલ્પ સરકારને આપીએ છીએ કે 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 3 ગણું વળતર આપો. જો આ વિકલ્પ તમને પસંદ ના હોય તો માસિક ભાડું એક થાંભલાનું 50,000 રૂપિયા ખેડૂતને આપો. આ બે વિકલ્પ તમને પસંદ નથી તો ત્રીજો વિકલ્પ આપીએ, એક આરે વન ટાઈમ સેટલમેન્ટ, એક થાંભલા 2 કરોડ રૂપિયા આપી દો. સરકારને છૂટ, 3 માંથી જે વિકલ્પ પસંદ કરવો. અને ઘણા બધા આ સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટો આવે છે કે તમે આ વીજ લાઈનોના પ્રશ્ને લડાઈ કરો છો, પરિણામ શું? મને આજે કહેતા ગર્વ છે, આનંદ થાય છે કે અમે છેલ્લા 6 મહિનાથી આ લડાઈ ઉપાડી. આજથી 6 મહિના પહેલા આ જ વીજ લાઈનોના ખેડૂતોને 5 લાખ, 7 લાખ, કોકને 2 લાખ, કોકને 50,000 માં થાંભલા ઉભા થયા, ત્યાં નથી. અને આ 6 મહિનાની લડાઈનું પરિણામ એ છે કે આજે એ જ કંપની વાળા ખેડૂતોને જઈને સમજાવે છે
કે 32 લાખ આપી દઉં, 38 લાખ આપી દઉં, 50 લાખ, અને છેલ્લે જે ખેડૂત આગળ ગયા છે ને એને કહ્યું છે કે મારી આગળ કંપની વાળા આવ્યા હતા, મારી ભાઈ 58 લાખ, જે 6-7 લાખમાં કંપની વાળા ખેડૂતોને સમજાવી જતા હતા, આ 6 મહિનાની લડાઈનું પરિણામ મિત્રો 6 લાખથી 58 લાખ સુધી પહોંચ્યું છે. જો સામૂહિક રીતે ગુજરાતનો ખેડૂત જાગૃત થાય અને સામૂહિક રીતે ગાંધીનગર 15 તારીખે સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ ખાતે જ્યાં એકઠું થવાનું છે ત્યાં પહોંચે. હજી તો આવતીકાલે આ મોરબી આમ દ્વારકા વાળાની ધીરે ધીરે હાલતા થયા જ, કચ્છ વાળા કોઈ એક બે ટ્રેક્ટર લઈને આજે રાતે મોરબી કદાચ પહોંચી જાય અને કાલે સવારે મોરબી થી હાલતા થઈ અને આગળ જે ટ્રેક્ટરો જાય એમાં તમે બધા જોડાવ. પણ હજી આ પ્રક્રિયા ચાલુ કરી તો આજે એક બે મિત્રોના મીડિયાના મિત્રોના ફોન હતા કે કદાચ આજે કે આવતીકાલે સરકાર આના માટે વિચારણા કરવા માટે બેસવાની છે. જે સરકાર ટ્રસ્ટની મસ નહોતી આપી એ સરકાર હજી આંદોલનની શરૂઆત થાય એની પહેલા વિચારણા કરવા માટે તો મજબૂર થઈ. તાકાતથી આપણે ગાંધીનગર પહોંચીએ અને સરકારને આપણે અલ્ટિમેટમ આપવા જવું છે. આપણે કોઈ વિધાનસભા ઘેરાવ કરવા નથી, આપણે શાંતિપૂર્ણ રીતે જઈએ છીએ. ત્યાં સરકારને જઈને જે મેં 5 માંગો કહી છે આ 5 માંગો એમની સામે મૂકવાની છે અને 15 તારીખથી ખેડૂતોની લડાઈની શરૂઆત થાય છે. 15 તારીખે આંદોલન પૂરું નથી થઈ જતું, આ યાદ રાખજો. 15 તારીખે આપણે સરકારને જઈ ગાંધીનગર જઈ કઈ અને ત્યાંથી શરૂઆત કરવી છે. સરકાર આજથી ગુજરાતના ખેડૂતો તમારી સામે મોરચો માંડે છે જો તમે અમારી વાત નહીં માનો તો. અને ત્યાર પછી આપણે નક્કી કરશું કે આગળની રણનીતિ શું. આ તો છેલ્લા 8 દિવસમાં આ રીતે નાની નાની સભાઓ કરી અને જઈએ છીએ. ત્યારે આપણે બે લાંબા ગાળાનું આયોજન કરશું. 2 મહિના સુધી ગુજરાતના તાલુકા મથકે આખી ટીમ અલગ અલગ જગ્યાએ ફરે અને 2 મહિના પછી આપણે શું કરવું એ આખું આયોજન આપણે કર્યું. પણ આ કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ બહુ સ્પષ્ટ છે. આખી લડાઈ અહિંસક કરવી છે. કોઈ તોફાન નહીં, કોઈ ભાષણ, ખોટા ભાષણો નહીં કે જેના કારણે હળદળ કાંડ થાય. આપણે એમાં નથી. ભલે લાંબુ લડવું પડે. આઝાદી 200 વર્ષ સુધી લડ્યા છે આપણા લડવૈયા. ઈ ગોરા અંગ્રેજો હતા ના કાળા અંગ્રેજો છે, એમાં કઈ વધારે ફેર નથી. તો લાંબુ લડવું પડશે, લડશું પણ શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે આપણે લડવું છે. લડવું છે ને? તો ગાંધીનગર આવવા કોણ કોણ તૈયાર છે? તમારા દિલ ઉપર હાથ મૂકો, તમારા દિલ ઉપર હાથ મૂકો અને અંતરાત્માથી જો અવાજ આવે કે મારે ગાંધીનગર જવું જોઈએ, એવા લોકો હાથ ઊંચો કરો. જેને એમ થાય કે મારે જવું જોઈએ, અંદરથી જેને પીડા હોય, દર્દ હોય, ધરાર નથી કરાવવા. જેને પીડા હોય, દર્દ હોય એ ટ્રેક્ટર લઈને કેટલા આવે એમ છે? ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર લઈને કેટલા આવે એમ છે ખબર પડે ને? એક બે માં નહીં આવે. અમારો આગ્રહ એ છે કે જે ટ્રેક્ટર લઈને આવી શકે એમ હોય ટ્રેક્ટર લઈને આવો. ટ્રેક્ટર લઈને ના આવી શકતા હોય વાહનમાં આવો. તમારું પોતાનું વાહન ના હોય તો બસમાં બેહીને આવો, ટ્રેનમાં બેહીને આવો. જેવી રીતે આવી શકતા હો એવી રીતે આવો. મારે આ તમારો જે હાથ આગળ ઊંચા કરી મને તમે રાજી કરતા હતા ને,
એના ઉપરથી મારે એક છેલ્લી વાત કરી અને મારી વાત પૂરી કરવી છે. એક દી હમણાં નરેન્દ્રભાઈ ને, આમ તો બધી જગ્યાએ કહું છું, નરેન્દ્રભાઈ ને ઈચ્છા થઈ ગઈ કે કવિઓને બોલાવો ને ડાયરો કરો ને મારે સાંભળવું. રાત્રે 9:30-10 વાગે ડાયરો ચાલુ થયો. કવિ વખાણ કરતા જાય, નરેન્દ્રભાઈ ખુશ થતા જાય. વધારે આમ કવિ છે નરેન્દ્રભાઈ ના વ્યક્તિગત વખાણ કરવા માંડ્યા. એટલે નરેન્દ્રભાઈ ખુશ થઈને કહ્યું, ગાઓ કવિરાજ, 5 ગામ આપ્યા. વધારે વખાણ ચડ્યા કવિ, 10 ગામ દીધા. આવી રીતે ગામ દેવાતા ગયા. 2:30-3 વાગે ડાયરો પૂરો થયો ને હોઈ ગયા. સવારે ઉઠીને કવિરાજ દરબારમાં પહોંચ્યા. મહારાજ, તમે કાલે મને 36 ગામ આપ્યા છે, એ કયા કયા ગામ આપ કયો મને? નરેન્દ્રભાઈ કે, અરે ભલા માણો, એમાં લેવા દેવાની વાત ક્યાં હતી? મેં 2012-13 માં કહ્યું તું દરેકના ખાતામાં 15-15 લાખ આવશે, કોઈ દીધા મેં? તને મને જે સારું લાગતું હતું ઈ તું બોલતો હતો, અને તને જે સારું લાગતું હતું ઈ હું બોલતો હતો. આમાં લેવા દેવાની વાત ક્યાં છે? એટલે આમાં એવું નથી ને, તમને સારું લાગે એ હું બોલું, મને સારું લાગે એ તમે બોલો, હાથ ઊંચા કર્યા એટલે. હે, આવું નથી ને. મારે છેલ્લે એક બીજી વાત કરવી છે અને ત્યાર પછી મારી વાત પૂરી કરવી છે. અવાવરું આપણા ઘર હોય ને, એમાં ઓલી ભમરી આવે, ખબર? ગારો લઈ આવે અને આમ જો આ છે ને આડહર, એની અને દિવાલની બરાબર ખૂણો આવે ને, ત્યાં આમ નીચેથી ઘર બનાવે. ખબર છે? બધાને ખબર છે ને? પછી ઈ ઘરમાં ઈર ઉપાડી નાખે અને અંદર ઈર મૂક્યા પછી એને બુડી દે છે. આમ જ આજ પ્રક્રિયા છે ને. અને પછી ઈ ભમરી 15-20 દી બેઠી દે. અહીંયા બેઠા બેઠા શું કહેતી હોય ખબર? ઈરને એક જ વાત કરે, તું ભમરી છો, 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 તું ભમરી છો. આ 15 દી સુધી ઓલી ભમરી ઈર ઉપર બેહી અને ગણ એક જ કરે, તું ભમરી છો. અને આપણા બધાયના આશ્ચર્ય વચ્ચે જે ઈર અંદર પુરાણી હતી એ 15 દી પછી ફૂટી બહાર નીકળે તો ભમરી થઈ નીકળે. પાંખું વાળી એ પાછી નીકળે છે. આ ભાજપે આપણને 30 વર્ષથી ભમરી કરી દીધી. ધર્મના નામે, જ્ઞાતિ જાતિના નામે. તું પટેલ છો, તું પટેલ છો, તું ખેડૂત નથી, તું પટેલ છો. તું દરબાર છો, તું દરબાર છો, તું ખેડૂત નથી, દરબાર છો. તું ગઢવી છો, તું ગઢવી છો, તું ગઢવી છો, તું ખેડૂત નથી, ગઢવી. એટલે આપણે ખેડૂત જ ભૂલી ગયા. હું આયર ને, હું દરબાર ને, હું પટેલ ને, હું ચારણ ને, હું ગઢવી ને, હું મેર ને, હું સતવારા. આમાં આપણે ખેડૂત જ ના રહ્યા. એટલે અમે કહીએ છીએ કે ભમરીપણામાંથી બહાર નીકળો, તમારી જાતને ઓળખો. તમે આયરે નથી, તમે પટેલે નથી, તમે ખેડૂત જ છો. અને એટલે કિસાન સંઘર્ષ સમિતિનું સૂત્ર છે, મારી જ્ઞાતિ ખેડૂત, મારી જાતિ ખેડૂત, મારો ધર્મ ખેડૂત ને મારો પક્ષ ખેડૂત. ગુજરાતનો ખેડૂત આ 4 બાબત જો સમજી જાય તો એકેય રાજકીય પક્ષોની તાકાત નથી કે ખેડૂત આને દગો કરી શકે. ગઈકાલે સરાયામાં બેનો બેઠા હતા એટલે મેં કહ્યું કે બેનો આગળથી શીખવા જેવું છે. સાંજે રસોઈ કરવા બેહે, બાજરાનો લોટ મહરે, રોટલો ઘડે અને પછી તાવડીમાં નાખે. 5 મિનિટ ના થાય તવી થોલીએ
ભમ દઈને ભરાવે પડખું ફેરવી આપણી બહેનોને ખબર પડે કે આને 5 મિનિટથી વધારે ના રહેવા દેવાય, નહીંતર દાજી જવાય ને આપણે 3 વર્ષ સુધી એટલે વધારે કોઈ વાત નથી કરવી. એક સ્લોગન જય જવાન જય કિસાન હું જિગ્નેશભાઈ ઉપર છોડું છું કે સ્લોગન બધાય બોલાવશે. આપણે એક માત્ર 15 જૂન એક જ જૂન અત્યારે બાગાયતમાં આપણે ચડાવવું હોય ને તો આ કંપનીને ખટાવવા માટે બાગાયતમાં નથી ચડાવતા. જ્યાં જ્યાં લાઈનો આવવાની છે બધાયનો ઉપાય એક જ 1 જૂન 15 જૂન. મુખ્ય શું છે ઉદ્દેશ? એના માટે નીચે ઉતરીને આપણે ચર્ચા કરીશું. એટલે 1 જ જૂન 15 જૂન નારો બોલાવજો. 15 જૂન આકાશથી અવાજ આવવો. આ સ્વયંભૂ હનુમાન જેમ પ્રજ્ઞા ને એમ ખેડૂતો છે ને રાત્રે ભૂપેન્દ્ર પટેલના હૃદયમાં સ્વયંભૂ પ્રગટવો જોઈએ. 1 જ જૂન 15 જૂન 1 જ જૂન 15 જૂન 1 જ જૂન 15 જૂન 1 જ જૂન 15 જૂન. આભાર. જય જવાન જય કિસાન જય જવાન. હું ગોપાલભાઈને હમણાં ત્યાંથી નીકળું એની પહેલા તમારી નોટિસનો જવાબ તૈયાર કરીને એને આપી દઉં છું. ઓલરેડી ટાઈપ કરેલો જ છે, બરાબર છે. એટલે જે ખેડૂતો છે એ આખા ગામ વચ્ચે એક અરજી કરવાની છે. એમાં નીચે દરેક ખેડૂતનું નામ અને સહી વાળી જગ્યા હશે, બરાબર છે. એટલે હું તૈયાર કરીને તમને નોટિસ આપતો જાઉં. નોટિસનો જવાબ બીજી નોટિસ આવે ત્યારે એનો જવાબ તૈયાર કરીને આપીશ. અને એ બંને નોટિસોના જવાબ જ્યારે કંપની તમને કાગળિયા આપે એ તમે મોકલશો, એના આધારે ફાઇનલ તારીખમાં આપણે હું જવાબ રજૂ કરવો એ અમે તમને તૈયાર કરીને આપશું. કાયદાકીય રીતે સંપૂર્ણ રીતે તમારી સાથે છીએ. હાઈકોર્ટમાં આખા ગુજરાતના ખેડૂતોને લઈ અને એક પિટિશન કરવા માટે આનંદ યાજ્ઞિક જે એડવોકેટ છે એમને અમે ઓલરેડી જયેશભાઈ અને આખી ટીમે આનંદભાઈને કહ્યું છે. આનંદભાઈ જયેશભાઈને અઠવાડિયે દર અઠવાડિયે સાથે મળી અને આખી પિટિશન કેવી રીતે કરવી એની તૈયારી પણ કરે છે. એટલે આવતા સમયમાં હાઈકોર્ટમાં પણ આપણે જવાની. એટલે જમીન ઉપરની લડાઈ અને હાઈકોર્ટમાં એટલે કાયદાકીય લડાઈ, બેય લડાઈ આપણે હારે લડીએ છીએ. અને તમારી પાસેથી અપેક્ષા છે કે તમે બધાય આ જેટલા બેઠા ને એટલી સંખ્યા તો ગાંધીનગર પહોંચશો એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન જય જવાન. હવે હું યુવા લડાયક અમારી કિસાન સંઘર્ષ સમિતિના મજબૂત સાથી ભાઈ જિગ્નેશભાઈ મેવાણીને કહું સૌ વડીલો અને યુવાન મિત્રો, પાલભાઈએ બહુ વિગતે વાત કરી. આમ જોવા જઈએ તો 2 + 2 = 4 જેવી વાત છે. મારી જમીન છે અને મારે કંપનીને નથી ઘૂસવા દેવી. બીજી કોઈ ચર્ચાનો વિષય નથી. કંપનીની જોડે કોઈ સારો પ્રોજેક્ટ હોય, સારી વસ્તુ હોય તો મને અને મારા ઘરનાને બતાવે, ગમશે, ભાવતાલ કરી લઈશું અને લઈશું. અને તમારી વસ્તુ પસંદ ના આવી તો તમે તમારા ઘેર, અમે અમારા ઘેર. આમાં સરકારે કે પોલીસે દાપણ કરવાનું આવતું નથી. આટલી જ વાત છે ને. અદાણીની કંપની છે, એક પાવર ગ્રીડ છે, એક અંબાણીની કંપની છે. એ પોતાનો પ્રોજેક્ટ લઈને આવ્યા કે આટલા પૈસા આપીશું અને થાંભલો નાખીશું. ભાવ તમને પોસાતો હોત તો મહેશભાઈ રાજકોટિયા, સત્યમભાઈ, અમારી આ ટીમના મિત્રો, પાલભાઈ, કે મારે કોઈ એ લાંબા થવાની જરૂર હતી નહીં. ભાવ પોસાતો નથી એટલે આપણે ભાવતાલ કરવા બેઠા છીએ. પણ
ભાવતાલની પહેલા વાત એ આવે છે કે આવો કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો રાજ્યની સરકારે સાચી લોકશાહીમાં વિપક્ષ જોડે વાત કરવી જોઈએ અને સાથોસાથ ખેડૂત આગેવાનો ખેડૂત મંડળો સાથે એક મંત્રણા કરવી જોઈએ. સરકારે કહેવું જોઈએ કે આવી 2-5 કંપનીઓ છે અને આપણા ગુજરાતમાં આવો થાંભલા નાખવાનો વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ લઈને આવે છે, તમારું શું કહેવાનું થાય છે? આવું પૂછવું જોઈએ. આવી કોઈ વાત આપણી જોડે કદી કરી નથી, કોઈ ડાયલોગ કોઈ સંવાદ આપણી જોડે કર્યો નથી. એમના બાપની જાગીર હોય એમ થાંભલા માથે મૂકીને લાઈન ખુશી કાઢ્યા. આ ધંધો ચલાવી લેવાય નહીં. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના નથી. પણ ધારો કે સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના હોય તોય સરકારની તિજોરીના પૈસા એટલે પાછા કોના? આપણા ટેક્સના પૈસા. ધારાસભ્ય તરીકે હું મારી વિધાનસભા વડગામની અંદર જે ગ્રાન્ટની ફાળવણી કરું છું તો મારા ગજવાના પૈસા તો છે નહીં. ના કે મારા બાપ દાદા થપ્પો મૂકીને ગયા હતા કે વડગામમાં આપજે. જનતાના ટેક્સનો પૈસો છે એ સરકારની તિજોરીમાં જાય છે અને એમાંથી આપણે વિકાસના કાર્યો કરીએ છીએ. પણ આ કિસ્સામાં તો સરકાર બી નહીં, કંપની જોડેથી લેવાનું છે. તો સરકારે આ કંપની હોય તો કેવું જોઈએ દબાઈને આપતા પૈસા તું ધંધો નહીં કરવાનો, કમાવાનો નથી, આવું કરવાનું હોય ને. અને પાછી કંપની કોઈ ગૌતમ અદાણી એટલે કેટલા પૈસાનો માલિક? 7.5 લાખ કરોડ. કાકા શું નામ તમારું? સુરેશભાઈ. 7 કરોડ કોને કીધા? 2 વખત ધારાસભ્ય થઈ ગયો, 2 નહીં જોયા. વકીલે શું તોય નહીં જોયા. તો 7 કરોડ નહીં, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ નહીં, 7.5 લાખ કરોડ એ એક પરિવાર જોડે છે. અને એટલા ને એટલા બીજા 7.5 લાખ કરોડ મુકેશ અંબાણી જોડે છે. તોય આ ચોરોના પેટ ધરાતા નથી. હવે જ્યારે આટલી મોટી કંપની આટલો મોટો પ્રોજેક્ટ લઈને આવી હોય તો કમાવાની તો હશે જ. તમે કોઈ જગ્યાએ 50 લાખનું મૂડી રોકાણ તો જ કરો જો એમાંથી 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ કમાવાના હોય. તમે મોરબીની બજારમાં દુકાન કરો 50 લાખની, તો મહિને 10,000 કમાવાના હોય તો કરો. લાખ રૂપિયા કમાવાના હોય તો જ તમે 50 લાખનું મૂડી રોકાણ કરો. આ કંપનીઓ ઓલરેડી કરોડપતિ, અરબપતિ, ખરબપતિ છે જ, પણ હજી એમની ભૂખ સંતોષાતી નથી. અને એટલા માટે આવા જાત જાતના ઘટકડા, જાત જાતના પ્રોજેક્ટ લઈને આયા કરે છે. તો સરકારની જવાબદારી, આપણા ચૂંટાયેલા 182 ધારાસભ્યોની જવાબદારી શું કે બધા ભેગા થઈ, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ બધા ભેગા થઈને કંપનીને કહે કે કેટલા આપવાનો? 25 લાખ નહીં ચાલે 50 આપ. કેટલા આપવાનો? 50 લાખ નહીં ચાલે કરોડ આપ. કેટલા આપવાનો? કરોડ નહીં ચાલે 2 કરોડ આપ. આ સરકારની જવાબદારી બને છે. એના બદલે સરકાર શું કરે છે? આપણને કહે છે એ 5-10 લાખ જેવાને લઈ લે, ચૂપચાપ ફૂટ નથી બોલાય પોલીસ ને બાર દંડા. કંપનીને કશું કહેતા કોને કૂટે છે? આપણને. અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિશ્વગુરુ પછી ભાષણ કરે, ઓહો હો મારા જગતના તાત, એ ચોરના દીકરાઓ. ભાષણ કરે ને વિશ્વગુરુ, શું કહે? જગતના તાત એમ કરીને જાત જાતની ડાઈ વાતો કરે અને પછી ધીમે રહીને આપણું કાસળ કાઢી નાખે. દિલ્હીમાં ખેડૂત વિરોધી કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોને જેમાં ખૂબ નુકસાન હતું એવા કાળા કાયદાઓ પાછા જાય એના માટે 1 વર્ષથી વધારે સમય સુધી ઉત્તર પ્રદેશ,
હરિયાણા, રાજસ્થાન અને ખાસ કરીને પંજાબના ખેડૂતો લડ્યા. આપણે બધાએ જોયું. હવે એ લડતમાં 690 જેટલા ખેડૂતો હોમાયા. કેટલા? આપણે તો આ વળતર કરોડ, 1.5 કરોડ, 2 કરોડ મળે એના માટે લડવું છે ને. ગજવામાં ખેડૂતના ગજવામાં 2 પૈસા વધારે આવે એના માટે લડવું છે. આમાં આપણા દીકરાઓનું કે ઘરના કોઈ સદસ્યનું બલિદાન આપવાનું થતું નથી. પણ એ 690 ખેડૂતોને સલામ છે એમના પરિવારોને કે એક ખેડૂતનું બલિદાન આપણે જોયું, બીજાનું જોયું, 10 મર્યા, 50 શહીદ થયા, 100 લોકોએ શહાદત આપી, પણ એમણે એ માંડવો હટાયો નહીં, એ મંડપ મૂક્યો નહીં. મતલબ કે એ આખા ભારતના ખેડૂતો માટે બલિદાન આપવા માટે તૈયાર થયા. હવે તમારે 50 લાખના કરોડ લેવા હોય ને તું ટ્રેક્ટર લઈને ગાંધીનગર આંટોય ના મારું તો મરવું નથી, સ્વર્ગે જવાશે. બોલો મનકો, હે? આપણે બલિદાન નથી આપવાનું, શહાદત નથી વરવાની, છાતી પર ગોળી નથી ખાવાની, અંદમાન નિકોબારની કાળા પાણીની સજાએ ભોગવવાની નથી. આ તમને 2 કરોડના આશાભી પાલભાઈ બનાવવા માંગે છે એટલે લપ કરવા આવ્યા છીએ. અમને તો બહુ આશીર્વાદ જ આપવાના. મારી ચૂંટણીમાં તો સુરેશભાઈ પ્રચારમાં આવવાના નથી, કે ₹1,00,000 માણસ બી જીતાડો એવું કહેવા તો આવવાના છે ને. તો આપણે આપણા પોતાના સ્વાર્થ માટે, આપણે આપણા ખેડૂત સમાજ માટે, તમામ ખેડૂત ભાઈઓ માટે સાથે મળીને એક મોરચો લઈને ગાંધીનગર ના જઈએ તો ભૂપેન્દ્રભાઈના મનમાં કઈ રામ નથી વસ્યા. જાઓ 2 કરોડ લેતા જાઓ, આપી દેવાના. તો લડવું તો પડશે. અને કોની સામે લડીએ છીએ? કરોડપતિ, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની સામે. એની જોડેથી જેટલું પડાવો એટલું ઓછું છે. તમે આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય, આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય અને ખેડૂતો ગાંધીનગરમાં તંબુ તાણીને બેસવા તૈયાર હોય તો અઠવાડિયે ખાલી 2 દાડા મારા મત વિસ્તારની છૂટ આપજો, બાકી 100 દાડા તમારી જોડે બેસવા હું તૈયાર છું. કેમ કે આ કંપનીઓને ખૂબ ચરબી ચડી છે. સરકાર અને કંપની બંને એક થઈ ગયા છે અને આ બંનેની દલાલી કરે છે પોલીસ અને પ્રશાસન અને વહીવટી તંત્ર. આટલા વર્ષોમાં કોઈ એવો કલેક્ટર જોયો? 1 મિનિટ પેલા મારા ખેડૂત, હું આજે સવારે ઓફિસમાં 10:30 આવ્યો, ચા નાસ્તો કરીને આવ્યો, એ જે અનાજ ખાધું, બાજરાનો રોટલો ખાધો, એ જગતના તાત ખેડૂતનો પરસેવો છે. તું કોણ છે કંપની વાળો? ગેટ આઉટ. આવું કહેનારો વાળો કોઈ કલેક્ટર દેખાતો નથી. આ કંપની વાળાને ધોકા મારે એવો કોઈ એસપી દેખાતો નથી. આ કંપનીની ઉઘરાણી કરે, કંપનીને દબાઈને તમને 2 પૈસા વધારે આપે, પણ એવો કોઈ મંત્રી દેખાતો નથી. સાચું કહું છું? સહમત છો વડીલો? વાત સાચી છે ને? મતલબ કે આ નોકરો, આ કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી, આ બધા આપણા નોકરો આપણા એટલે કે જનતાના કયામાં રહ્યા નથી. વાત સાચી ખોટી? કારણ કે હું ધારાસભ્ય છું એટલે આ તમારું આ કુંડાળું ભેગું થયું અને તમારા વિસ્તારના કામ કરવા માટે કામ કરો. આ જિગ્નેશભાઈ રેડી માણસ છે, આમને મોકલો ભાઈ, તમે અમારા ધારાસભ્ય આપી દેજો બધા ફટાફટ વોટ. ધારાસભ્ય તમારી વચ્ચે રહો ને, સંસદ સભ્ય તમારી વચ્ચે રહો. જનતાનો પ્રતિનિધિ છે ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી. જે અધિકારી છે એ તો નોકર છે. નોકર આપણા બાપ થવા જાય ચાલે?
એમને કૂટવા પડે કે નહીં? તો આપણે લાકડાને કૂટવા નથી, પણ જરૂર પડે ગચકાવા પડે ને શબ્દોથી, તો લાઈન ઉપર આવે. આપણે હિંસા કરવી નથી. તો ગચકાવા માટે ગાંધીનગર જઈએ, જવું પડશે કે નહીં? અને આપણામાંથી જે ચૂંટીને મોકલ્યા છે ને સામેના કેમ્પમાં અમારી સામે જે બધા 150 ભેગા કર્યા છે, એ ક્યારે બોલશે? એ આટલો મોટો રસાલો લઈને બેઠા છે, અમારાથી તોડી લઈ ગયા, તોડી લઈ ગયા. એટલે અમારા વાળા ક્યાંય નથી બોલતા, અને ઓરિજિનલ જે તમારા વાળા તે નથી બોલતા. સાચું ખોટું? બે ભેગા થઈને પૂરી ગોળ ભાગે છે, અને મહેશ રાજકોટ એ પરસેવો પાડે છે. સાચું ખોટું? તો આ લોકોને પણ જગાવવા પડશે. એટલે અધિકારી અને નેતા એ આપણામાંથી નીકળેલા છે, પણ આપણા કયામાં રહ્યા નથી. આપણી વાત કરતા નથી, આપણી વકાલત કરતા નથી. આપણને 2 પૈસા વધારે મળે ખેડૂતોને, એમાં રસ લેતા નથી. તો જેમ ખેડૂતોની બોચી પકડી, એમાં આપણે એમની બોચી પકડીને કહેવું પડે કે ભાઈ આટલા તો પૈસા નહીં પોસાય, ના પાડી દેજે તારી કંપનીને, થાંભલો નાખવા નહીં મળે, થાય એ ભડાકા કરી લે. આપણે કહેવું પડશે. હું ગયો તો કોણ, અને ત્યાં મેં જોયું મારી આંખ સામે. પહેલા વિડીયો જોઈને આ પાલભાઈ ને મહેશભાઈ ને લાલજીભાઈ બધા લડતા હતા, એમને વિડીયો જોઈને હું ટાઈટ તો થતો બેઠો કારણ જવું તો છે પણ પ્રત્યક્ષ દર્શન કર્યા નતા. આ જોયું ત્યારે ખબર પડી કે ખેતરની અંદર જે બધું 67 મીટરનું જે કુંડાળું છે, એ 67 મીટરના એરિયામાં જે પેલો ટાવર, પેલું સ્ટ્રક્ચર, પેલું બાંધકામ, પેલો થાંભલો જે ઉભો કરવાનો છે, એના સિવાય 3 કિલોમીટર કંપની વાળા સામાન પાથરીને બેઠા હતા, જાણે એમના બાપની જાગીર હોય. એટલે મેં કીધું આનો પૈસો આપો છો કે ના? આનો પૈસો આપવા માટે ખેડૂત જોડે કોઈ મંત્રણા વાતચીત કરી કે ના? તો તારી જગ્યા પેલી 67 મીટર જ છે, એના કુંડાળાની બહાર તારે ફરવાનું નથી. 67 મીટરના કુંડાળાની બહાર તારે થાંભલા નાખવાના નથી, એક દોરડું પણ તાણવાનું નથી, સામાન પણ મૂકવાનો નથી. અને સામાન જવા આવવા માટે તો તને રસ્તો કરી આપ્યો છે, જવા આવવાનો રસ્તો અને 67 મીટરનું કુંડાળું, એટલો તારો અધિકાર. એના સિવાય 1 ઇંચ જમીન વાપરવી હોય તો અમને જમીન વાપરવાનો ભોગવટા હક આપવો પડે. કેટલો? મને મંજૂર હોય એટલો. તો એની પણ વાત કરવા માંગતા નથી. એટલે આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કહેવા જઈએ છીએ કે મૃદુ તો છો જ, આ કંપનીઓની સામે મક્કમ થા. અમારી બહેનો, દીકરીઓ, માતાઓ લડતી હોય, અમારા જવાનીઓ લડતા હોય, જગતનો તાત ખેડૂત લડતો હોય, ત્યાં મૃદુ થાવ અને કંપનીઓની સામે મક્કમ થાવ. આ તો આપણી સામે મક્કમ થયા છે અને કંપનીઓની સામે મૃદુ થયા છે. તો ચલાવી લેવાય? તેમને કહેવું પડશે કે નહીં? પેલા હકડે ખટ બરાબર ટ્રેક્ટરો કરો, મોટી સંખ્યામાં આવો, લડીશું તો કંઈક પામીશું, નાક દબાઈશું તો મોં ખોલશે, ભાવતાલ કરીશું તો ગજવામાં 2 પૈસા વધારે આવશે. અને અદાણી ને અંબાણીની જોડે દુનિયાનો રૂપિયો છે, બંદરો એમના, એરપોર્ટ એમના, દુનિયાભરની સંપત્તિ, દુનિયાભરના કોન્ટ્રાક્ટ, દુનિયાભરના ટેન્ડરો મોદી સાહેબના રાજમાં બખા છે. મજો કરે છે. બે બરાબર તગડા થયા છે. 15 લાખ કરોડના આસામી થયા છે. એ 15 લાખ કરોડ વાળા જોડેથી 15,000 કરોડ આપણે લઈ આવે ખેડૂતો, તો મારાથી વધારે કોઈ રાજી ના થાય. અને હા, આ તમને કરોડ મળે, 2 કરોડ મળે, તો પછી દાડીઓની સામું જોજો પાછા. એને હાડી 300 આલતા તો 400 આલજો, 400 આપતા 500 આપજો. એવી લાગણી રાખજો. એમ તમારા માટે લાગણી રાખીને અમે લડવા આવ્યા છીએ. એ કંપની વાળા આપજે, તમને હાથ જોડીને કહીએ છીએ. ખેડૂતો, તમે દાડીઓને જરા સાચવજો. તો ખેત મજૂર, ખેડૂત, પશુપાલક, આપણા જવાનિયાઓ, આપણી બહેનો, આપણા નાના કર્મચારીઓ બધાની એકતાનો સરવાળો થાય
તો ગાંધીનગરમાં જે બેઠો હોય એ લાઈન ઉપર આવી જાય. પણ પાલ ભી કીધું પ્રમાણે ચૂંટણી આવે એટલે આપણે પટેલ, આપણે આયર, આપણે દલિત, આપણે દરબાર, આપણે કોળી, આપણે માલધારી, ખેડૂત રહેતા નથી. અમારા ઉત્તર ગુજરાતમાં કેવું થાય? કોંગ્રેસે ઠાકોરને ટિકિટ આપી છે એટલે કામ કરો, ભાજપ માંથી ચૌધરી નાખો. એટલે આ બાજુ ચૌધરીઓ બધા ટાઈટ, આ બાજુ ઠાકોરો બધા ટાઈટ. બધી ચૂંટણીઓ લડે અને બે ભૂલી જાય. એટલે બધા ટેકાના ભાવનું શું થયું? એ ચૂંટણી પછી પોણા 5 વર્ષ ટેકાના ભાવ પર કકડાટ કરવાનો અને ચૂંટણી આવે ત્યારે ઠાકોર અને ચૌધરી, ત્યારે દરબાર અને આયર, ત્યારે કડવા અને લેવા. આ માનસિકતામાંથી બહાર આવીશું કે નહીં? આ માનસિકતામાંથી બહાર ના આવીએ તો સાચા ગુજરાતી બનીએ, ભારતવાસી બનીએ? કોઈ દિવસ ના બનીએ. અંગ્રેજોની સામેની લડતમાં તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને લડ્યા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાહી. આ ભારત માતાના 4 સિપાહીઓ સાથે મળીને અંગ્રેજોની સામે લડ્યા તો આ આઝાદ દેશમાં ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. અનેક કોંગ્રેસના જાબાજ સિપાહીઓએ છાતી પર ગોળી અને પીઠ પર દંડા ખાધા. જલિયાવાલા હત્યાકાંડમાં શહીદ થયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, 23, 24, 25 વર્ષના યુવાનો કુમળી વયે 23 વર્ષ ઉંમરે ફાંસીના માંચે લટક્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાડેલું ગરીબો, વંચિતો બધાને સાથે લઈને ચાલનારું બંધારણ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓ એક કર્યા. મૌલાના આઝાદ 9.5 વર્ષ દેશ માટે જેલમાં રહ્યા. આ બધું થયું અને પછી જ્યારે ટાંકણીની વ્યવસ્થા નથી એવા સમયે આઈઆઈટી અને આઈઆઈએમ જેવા કેમ્પસ કરી શિક્ષણનો પાયો પંડિત જવાહરલાલ નહેરુ નાખ્યો. ત્યારે આપણે આવો દિવસ જોયો છે. અને આ ભાઈ આયે ત્યારથી બધી પથ્થર ઠોકી કાઢી. આ સાચી ખોટી? તમે કહો કહેતા હતા કે નહીં ખેડૂતોની આવક ડબલ થશે? જેની આવક ડબલ થઈ હોય એ હાથ જો કરે. જેની આવક ડબલ થઈ હોય એવો એક ખેડૂત હાથ જો કરે. એકે નહીં? સારું. જેની આવક ઘટી હોય એ હાથ જો કરે. મેં શીખવાડ્યું, તમે બોલ્યા, તમારા દિલનો અવાજ છે ને, વાત તો સાચી છે ને. 2014 સાહેબને પ્રધાનમંત્રી બનાયા ત્યારે ખેત ઓજારની જે કિંમત હતી, ત્યારે જંતુનાશક દવાઓની જે કિંમત હતી, ત્યારે ખાતરની જે કિંમત હતી, ત્યારે બિયારણની જે કિંમત હતી, એના કરતા 2 ગણી, 3 ગણી, 4 ગણી વધી, પણ આવક વધી નથી. આવક હતી એના કરતા ઠપ થઈ ગઈ. અને તોય દબાઈ તાલુકામાં, જિલ્લામાં, વિધાનસભામાં, સંસદમાં જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. સાચું ખોટું? થોડીક જાગવાની જરૂર ખરી? થોડીક પરિવર્તનની જરૂર લાગે છે. તમારો માયલો એવું કહે છે કે આ લોકોની દાદાગીરી બહુ વધી ગઈ છે, બહુ ગામમાં ટણી કરે છે, થોડો ફાટવા ચડ્યો છે, ચરબી કૂદી રહી છે, એવું લાગે છે ને? એ ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાઈ લે, પોલીસની ધમકી આપે, ડેરીમાંથી કાઢી મૂકીશું, તારા હાડુભાઈ પેલા પંચાયત પટાવાળા તેને કાઢી મૂકીશું, બદલી થઈ જશે તારી બેનની, છે ને? આ બધા ખેલ કરે છે. તો આ દાદાગીરીનો મતલબ કે આપણને ગુલામ સમજે છે, આપણને વોટર, મતદાર સમજે છે, ભાઈ સમજતા નથી, એક નાગરિક સમજતા નથી. આપણામાંથી શું રસ છે? 2. એક તો આમનો ટેક્સ ચૂસો અને વોટ લઈ જાઓ અને પછી ધોકા મારો. એવું જ છે ને? આપણે જે લોકોએ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાયો, આમની ગુલામીમાંથી મુક્ત ના થાય. ભાઈએ કીધું પાલભાઈ કે રાજસ્થાનમાં સારું, દર 5 વર્ષે રોટલી ફરી જાય. આ 30 વર્ષથી બદલ્યા નથી, માટેલા સાંઢ જેવા થાય. આવડા
શિંગડા ખાય, જે દિશામાં જાઓ શિંગડા ખોસ ખોસ કરે. અહીંથી તમારામાંથી કોઈ આસામ જોયું છે? આસામ રાજ્યમાં ગયેલા કેટલા ભાઈ હાથ જો કરો? એક. આસામ ગયું હોય? બે. કેટલા કિલોમીટર થાય અહીંથી? હે? કેટલા? બધા ઉભા થાવ. શું નામ તમારું? બધાને સંભળાવ. કેટલા કિલોમીટર? 2300 કિલોમીટર. કેટલા? ગુજરાતના કોઈ નેતાને 2500 કિલોમીટર દૂર જેલમાં નાખ્યો હોય એવો હું પહેલો જ છું. હે? બહુ બધું તમને મોરબીમાં નાખે, રાજકોટમાં રાખે, ત્યાં અંદરથી કારીગરી કરો તો સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ લઈ જાય, ફરી પાછા વકીલ મહેનત કરો પોરબંદર લાવે, જુનાગઢ લઈ જાય. કોઈ ધારાસભ્ય આસામની જેલમાં લઈ ગયા આવો કોઈ દાખલો છે? શું કારણ હશે? તમને ખબર છે મેં શું ટ્વીટ કર્યું હતું? એક ટ્વીટ કર્યું, ટ્વિટર ઉપર ટ્વીટ લખવાથી આસામ લઈ જાય? મેં ખાલી ટ્વીટ લખ્યું હતું કે ગુજરાતમાં 2-3 જગ્યાએ કોમી હુમલા થયા છે, ભાઈ ભાઈ લડે નહીં. આમ તો બીજું તમે ગોડસેમ માનો છો, પણ છતાં ગાંધીનગરમાં મહાત્માનું મંદિર તો બનાવ્યું છે. એટલે મહાત્માનું મંદિર બનાવવા વાળા વ્યક્તિ જોડે એટલી અપેક્ષા રાખું કે ગુજરાત આવો તો ગુજરાતની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરજો. આમાં શું ખોટું નીકળી ગયું? આમાં એવો કેસ કર્યો કે આસામ રાજ્યના કોકરાઝાર વિસ્તારમાં મેવાડીને કારણે તોફાન થઈ ગયા. મોરબીમાં ના થયા, ટંકારામ ના થયા, અમદાવાદમાં ના થયા, દાહોદમાં ના થયા, ઝાલોદમાં ના થયા, મધ્યપ્રદેશના ઝાબુઆમાં ના થયા, યુપી બિહાર ના થયા, ઝારખંડ છત્તીસગઢમાં ના થયા, ઓરિસ્સામાં ના થયા, છેક આસામમાં તોફાન થઈ ગયા. બોલો. તમારા વકીલે દલીલ કરી કે આરોપી જેને લાયા છો ગુજરાતથી એના નિવેદનના કારણે તોફાન થયા હોય તો તોફાનો બદલ એફઆઈઆર તો કરી હશે ને? બતાવો એની નકલ. કોઈ જવાબ નહીં. પછી જો ઘાટના કારીગરો કેવા છે. પછી શું કર્યું? એક કેસમાંથી જામીન મળ્યા એટલે બીજી પોલીસ લેવાય. મેં કીધું ચલો કોકરાઝારથી લઈ ગયા બારપેટા. એટલે રસ્તામાં બધા અધિકારીઓ વાત કરતા હતા, બધા ગપ્પા મારતા હતા. હું થોડું ઠપકારતો હતો. એટલે મેં ધીમેને પૂછ્યું, એ તો કોઈ કયા કેસમાં લઈ ગયા? કાકા શું નામ તમારું? ચશ્માવાળા ધીરુભાઈ. પછી મેં પૂછ્યું, ધીરુભાઈ તો કયા કેસમાં લઈ જાવ છો? બીજે ક્યાં તોફાન થયા? મને કે ના, તમારી કોઈ બીજો આરોપ છે. તો શેનો? કે તમને ગુવાહાટી એરપોર્ટ થી લઈને જતા હતા ને બાજુમાં પેલી મહિલા પોલીસને બેઠાડી હતી ને એની તમે છેડતી કરી. આ ધોકા માંગે છે કે નહીં? હે? આ ધોકા માંગે છે કે નહીં? આ કેટલું ષડયંત્ર કહેવાય. શેના માટે? આ કંપનીઓ અને ચોરોની સામે લડીએ છીએ અને આખા ગુજરાતમાં ફરીને લડીએ છીએ. ખાલી પોતાના મત વિસ્તાર માટે નહીં. બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, મોરબીમાં, જુનાગઢમાં, રાજકોટમાં. રાજકોટ અગ્નિકાંડ થાય તો હું પાલભાઈ 28 દાડા ત્યાં હતા અગ્નિકાંડના પીડિતોમાં. અમે કોઈ જ્ઞાતિ ધર્મ જોતા નથી. દ્વારકામાં નારી ગલ્લાને પાછળવાળાને હટાવે તોય હું પાલભાઈ લડવા જઈએ છીએ. અમદાવાદમાં માલધારી સમાજની કોલોની તોડે તોય લડીએ છીએ. અને અંબાજીમાં દેવી પૂજક ઠાકોર દલિત અને માલધારીઓના ઘર તોડે તોય લડીએ છીએ. આ ચોરોને ગમતું નથી. ફરી આવું ષડયંત્ર થાય તો અમારા માટે 2 લીટી લખશો ને? હે ના ભાઈ, વળતર મળી ગયું રે પાલજી તને ઘેર નેવાની ઘેર. કોક દાડો યાદ તો કરશો ને? કોક દાડો ક્યાંક શાખ તો પૂરશો ને? કોક દાડો ગરીબ માણસનું આંદોલન કરતા હોય તો 2 જણા આવીને ઉભા રહેશો ને? એટલું જ થાય ને? મારી ચૂંટણીમાં ફંડ ના આપતા મત વિસ્તારના લોકોને આવીને 2 દાડા રહીને એટલું તો કહેશો ને બી અમારા માટે લડ્યો તો તમારા માટે તો લડશે જ ને? કે અમારા વોટ નતા લેવાના કોઈ લડ્યો તો અમારા માટે આવીને તમારા તો કામ કરશે જ ને? એટલી તો અપેક્ષા રાખું કે નહીં? તો આશા રાખું છું આપણે બધા એક ઘરના છીએ, પરિવારના છીએ.
આપણો આ પરિચય એ વર્ષોના વર્ષો સુધી રહે. તમે મારા કંઈ પણ કામ હોય તો તમે મને યાદ કરો. હું એવું ઈચ્છું આ ધીરુભાઈ જેટલા વાળ થઈ જાય મારા હાવ ત્યાં સુધી આ વિસ્તાર સાથે મારો પરિચય રહે. અને આજની પેઢીના યુવાનોના વાળ ધીરુભાઈ જેટલા ઓછા થાય ત્યાં સુધી હું એમનું ટાપુ કરવા માટે તૈયાર છું. અને એમનું ટાપુ કરવા માટે આ વિસ્તારના લોકોના કામ માટે મારી શક્ય એટલી ઉર્જા હું લગાડીશ. એની તમને પાકી બાહેધરી આપું છું. ભલે અહીંથી લડ્યો નથી, ભલે અહીંથી ચૂંટાયેલો નથી, પણ તમે મને તમારો ધારાસભ્ય માનજો. એટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. 15 તારીખે બધા તાકાત લગાવીને ગાંધીનગર જઈએ. 2 પૈસા તમને મળશે તો મારો આત્મા રાજી થશે. આટલું કઈ મારી વાણી. મહેશભાઈ બરાબર બોલ્યો ને? આ રોજ મને માર્ક આપે છે 10 પછી 6 જેવું હતું, આજે કે 7 જેવું હતું. અરે એક તમને 1 મિનિટ ખાલી 2 જ મિનિટ લઉં છું. 2 મિનિટ ખાલી તમારો બધાયનો સમય લેવો છે. ખૂબ મહત્વની વાત અને તમારી પાસેથી અપેક્ષા ને તમારી પાસેથી થઈ શકે એવું મીડિયાના મિત્રો તમારે વિડીયો લેવો હોય તો લેજો. ખૂબ જરૂરી છે. તમે જેટલા ગાંધીનગર આવી શકો એ તો બહુ આવકાર્ય છે, પણ ગુજરાતના ખેડૂતોને સમર્થન આપવા માટે તમારાથી ઘરેથી થઈ શકે એવો એક ઉપાય હું તમને આપું છું. હનુમાનજીનું મંદિર છે. તમારે બધાએ આજે સાંજે તમારા ઘરે એક દીવો પ્રગટાવવાનો છે. થાય કે ના થાય? થાય ને? ઘરે દીવો પ્રગટાવવાનો છે ને અખંડ દીવો પ્રગટાવવાનો. ક્યાં સુધી? 15 તારીખે રાતના 12 વાગ્યા સુધીનો અખંડ. અખંડમાં ખબર પડે ને આપણે બધા, બરાબર છે? આ દીવો જે તમે પ્રગટાવો એ દીવાનો વિડીયો તમારો દીકરો ઉતારે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકો અને પ્રાર્થના કરો ભગવાન પાસે, માતાજી પાસે કે આ નફટ સરકારને સદબુદ્ધિ આપે અને આપણી જે માંગ છે એ માંગ પૂરી કરે અને ખેડૂતોની જે આ લડાઈ છે એ લડાઈને બળ મળે. માત્ર તમે જ નહીં, અમે ઈચ્છીએ છીએ કે જે ગુજરાતના નાગરિકો શહેરમાં બેઠા છે એ લોકો પણ સવાર, બપોર, સાંજ ખેડૂતનું અનાજ ખાય છે. આપણે ભર બપોરે પરસેવો પાડીએ છીએ ત્યારે એની થાળીમાં અનાજ જાય છે. અને આપણે સનાતન સંસ્કૃતિમાં લખ્યું છે જેનું ખાધું હોય એનું ઋણ તો ચૂકવવું પડે. એટલે શહેરવાળા લોકોને પણ વિનંતી આપણે કરીએ કે તમે પણ આવો એક દીવડો પ્રગટાવો ખેડૂતોને સમર્થન કરવા માટે, સરકારની સદબુદ્ધિ માટે. અને જે પણ આવો વિડીયો બનાવે એ તમામ વિડીયા સોશિયલ મીડિયામાં મૂકો. અમે ખેડૂતોને સમર્થન કરીએ છીએ એવી રીતે. અને તમે જેટલા ભાઈઓ છે એ અને જેટલા બહેનો પણ આ વિડીયો બનાવીને 30 સેકન્ડથી 3 મિનિટ સુધીનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકે તો આપણી લડાઈને સૌથી મોટું બળ અને તાકાત મળશે. તમે ઘરે બેઠા બેઠા ખેડૂતોને મદદ કરી શકો એમ છો. જે ન આવી શકે એ તો કરે જ, પણ જે આવવાના છે એ પોતાના પરિવારને કહીને આવે કે તમારે આવો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકવો. થાય એવું છે કે નથી થાય એવું? કર્યો ને? ઓકે. થાળી વગાડવાથી કોરોના વયો જતો હોય, થાળી વગાડવાથી કોરોના વયો જતો હોય તો દીવો ફરીથી બોલો તો એકવાર હજી બોલો. થાળી વગાડવાથી જો કોરોના વયો જતો હોય તો દીવો પ્રગટાવવાથી તો શું ન થાય? બોલવું 2 મિનિટ વાત કરો તમે. જરાક કયો. માથા કશું બાપા ના ના માથા